તો આ તરફ જયરામભાઈ વાંસળિયાએ પણ લગ્ન નોંધણીના કાયદાને આવકાર્યો છે અને કહ્યું છે કે આ કાયદાથી દરેક સમાજને ફાયદો થશે। માતા પિતાની સહી લગ્ન નોંધણીમાં ફરજિયાત થવી જ જોઈએ। દીકરીઓ ક્યાંક ખોવાઈ જતી હોય તે અટકશે। ફસાવીને લઈ જવાના કિસ્સાઓમાં પરિવારને મુશ્કેલી ઓછી થશે। અમારી કમિટી પણ મળવાની છે અને સૂચનો પણ અમે રજૂ કરીશું તેવું જણાવ્યું છે। આગળ કહ્યું કે એક જ માંગ છે કે માતા પિતાની સહી ફરજિયાત કરો। આ લગ્ન નોંધણીની અંદર જે કાંઈ માતા પિતાઓને ખબર વગર લગ્નની નોંધણી કરાવી લે છે એમાં માતા પિતાઓની સહી ફરજિયાત હોવી જોઈએ। આ કાયદાની અંદર આ જોગવાઈ કરે એ અમારી માંગ છે। આ એક જ છે, બાકીના જે કાંઈ અમારી મીટિંગની અંદર બધાનું મંતવ્ય લઈને કરશું, પણ હું જાણું છું ત્યાં સુધી દરેક સમાજની આ પીડા છે, દરેક સમાજની આ માંગ છે કે આ જે લગ્ન નોંધણી થાય છે માતા પિતાઓની મરજી વિરુદ્ધમાં, એમાં માતા પિતાઓની સહી ફરજિયાત થવી જોઈએ એવી દરેક સમાજની માંગ છે। દરેક સમાજને આ ખૂબ ઉપયોગી છે।